તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આપણે હાઈ સેકન્ડરીનું જે ગુજરાતી પેપર 2 એટલે કે પ્રશ્નપત્ર જે 2 છે ગુજરાતીનું, તેના વિશે આ વિડીયોમાં આપણે વાત કરશું. તો અહીં પ્રશ્નપત્ર 2 આપેલું છે. વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા, વિષય ગુજરાતી, 100 ગુણ, 3 કલાક. પહેલા વિભાગમાં જોશું આપણે મુદ્દાસર જવાબ આપવાના છે કોઈ પણ ત્રણના 200 થી 250 શબ્દોમાં, જેમાં આ રીતના પ્રશ્નો હતા. વાત એક સાપની. આ ટૂંકી વાર્તાના આધારે કર્મનો હિસાબ દરેક કે ચૂકવવો જ પડે છે. વિધાન સમજાવો. સીમ અને ઘર આ આપણે જીવન ચિત્ર જોતા હોઈએ તેનું સોનેટ છે. આ વિધાનની સાર્થકતા સિદ્ધ કરો. ત્યારબાદ અમરનાથની યાત્રાએ નિબંધના આધારે અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા દ્રશ્યો તમારા શબ્દોમાં લખો. ત્યારબાદ છે ખીજડીએ ટેકરે ચુનીલાલ મીડિયાનો નવલિકાને આધારે પાઠના શીર્ષકને યથાર્થતા સમજાવો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે ભવના અબોલા કાવ્યમાં નાયિકાએ મોકલેલ સંદેશને વર્ણવો. આ 24 માર્કના પ્રશ્નો છે. ત્યારબાદ પ્રશ્ન 2 આવશે, તેમાં કોઈ પણ 4ના જવાબ આપવાના છે 150 થી 200 શબ્દમાં, તેના પણ 24 માર્ક્સ છે. પ્રશ્ન પ્રમાણે છે. પ્રશ્ન 1 છે યુદ્ધથી સામ્રાજ્ય જીતી શકાય છે, હૃદય નહીં. પરાજયની જીત કાવ્યને આધારે આ વિધાન સમજાવો. સમતા અને બંધુતાના પારદર્શક નિબંધમાં ડૉક્ટર આંબેડકરના ગુરુભક્તિ, વિવિધ સત્યાગ્રહો અને તેની અસરોની વિગતે ચર્ચા કરો. જલન માત્રી રચિત સહી નથી ગઝલનો મધ્યવર્તી ભાવ સ્પષ્ટ કરો. ગુજરાતી શિક્ષણમાં ઉદાહરણ કૌશલ્યનો અર્થ આપી તેના મુખ્ય ઘટકોનો પરિચય આપો. રામબાણ પદનો ભાવાર્થ તમારા શબ્દોમાં વર્ણવો. જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દોમાં વર્ણવો. ત્યારબાદ આવશે પ્રશ્ન 3, તેમાં કોઈ પણ 4ના જવાબ આપવાના છે 100 થી 150 શબ્દોમાં, તેના 20 માર્ક છે. ઉછીનું માગનારાઓમાં વિવેક હોતો નથી. આ વિધાન નટવરલાલ પ્રભુલાલ બુચના હાસ્ય નિબંધના આધારે સ્પષ્ટ કરો. ત્યારબાદ પ્રશ્ન 2 છે માતૃભાષાના શિક્ષકના ગુણોની વિગતે ચર્ચા કરો. બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ મુકેશ જોશીના બા એકલા જીવે ગીતના આધારે સમજાવો. ચક્રવાક મિથુન ખંડ કાવ્યનો અંતે તમારા શબ્દોમાં લખો. વિદ્યાર્થીઓના મનમાં ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ કરવાની નાનાભાઈની રીત તમારા શબ્દમાં લખો. કેકા શાસ્ત્રીએ સંશોધન સંપાદન તરીકે બહુમૂલ્ય સેવા કરી છે. આ વિધાનની યથાર્થતા જણાવો. તેમને મળેલ સન્માનો, ખિતાબો, પદવીઓ જણાવો. ત્યારબાદ આંસુ ભીનો ઉજાસ નવલકથામાં દર્શાવેલ વેસુધાનો આદર્શ અને દેવરાજના મનોમંથન અને અરમાનોને તમારા શબ્દોમાં વર્ણવો. ત્યારબાદ 8મો પ્રશ્ન આવશે, એટલે કે પ્રશ્ન 4 આવશે, તેમાં 1-2 વાક્યમાં જવાબ આપવાના છે, તેના 20 માર્ક છે. તે આ રીતના છે. પ્રશ્ન 1 છે વિકારી અને અવિકારી વિશેષણ એટલે શું? ઉદાહરણ આપો. ગતિશીલ સ્થિતિના પ્રકાર જણાવી દરેકનું એક ઉદાહરણ આપો. શરત નવલિકામાં મિજબાની પ્રસંગે યુવાન વકીલ આપેલ અભિપ્રાય જણાવો. સંયુક્ત વાક્ય એટલે શું? ઉદાહરણ આપી જણાવો. સૂર લયના પ્રકાર કેટલા છે? ક્યાં ક્યાં? સમજાવો. પ્રશ્ન 6 છે નીચેના સંયુક્ત સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવીને લખો. જો નમું હું પરણવા દીપો નહીં, તો સાંજથી લાગુ પૂગે થઈ. બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેઠ પવનાર સુધી આવેલા. નીચેના વાક્યોમાં પ્રત્યય સુધારવાની વાત છે, જેમાં પ્રશ્ન 1 છે પણ ભારતમાં થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે. પિતાશ્રી પુત્રને પરમેશ્વર સંબંધી વિશેષ જ્ઞાન આપ્યું. ત્યારબાદ નીચેના વાક્યમાં આપેલ કૃદંતનો પ્રકાર જણાવવાની વાત છે, જેમાં પ્રશ્ન 1 છે એણે ખરી વસ્તુ જાણવની વસ્તુ જાણી. એ પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે છે તે મેળવી શકશે. નીચેના વાક્યમાંથી સંયોજક શોધીને લખો. નું જે અસુંદર રહી તેહ સર્વને મુક કરી સુંદર ચાહી ચાહી. એની ઈચ્છા હોય તો જ બીલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે, અન્યથા નહીં. ગોળમેજી પરિષદના ભાષણ પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો? પ્રશ્ન 5 છે ખાલી જગ્યા પૂરો. વાતાવરણ સુંદર હતું અને પવિત્ર પણ. અધોરેખિત પદોમાં તા અને ત્વ પ્રત્યયનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખવાનું છે. યોગ્ય પૂર્વક લાગણીને શબ્દ કરવાનો છે. આબરૂ અને સ્વાદ. શરત ચૂક થઈ એટલે હું આપને ત્યાં ફરીથી આવ્યો. રેખાંકિત પદના સ્થાને રહેલ શબ્દ ખોટો હોય તો સુધારીને ફરીથી લખવાનું છે. ત્યારબાદ છે આજ્ઞાત વાક્ય પ્રકારનું વાક્ય બનાવવાનું છે. ભૂતકૃદંતના કોઈ પણ 2 પ્રત્યયો જણાવવાના છે. ત્યારબાદ છે બસ એટલી જ સમજ મને દે પરવરદિગાર, સુખ જ્યારે જ્યાં
મળે ત્યાં બધાને વિચાર કરું. આ કાવ્ય કંડિકા કોણે લખી છે? નીચેના વિધાનો ખરા છે ખોટા છે જણાવો. ગુજરાતી શિક્ષણમાં નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ હેતુલક્ષી અને બાળ કેન્દ્રી છે. અર્થગ્રહણ એટલે કે શ્રવણ, વાંચન, અભિવ્યક્તિ, કથન, લેખન આ માઇક્રો ટીચિંગનો સોપાનો છે. હું ચાહું છું કાવ્ય સુંદરમના નિશિત નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. ખીજડીએ ટેકરે નવલિકા રૂપ અરૂપમાંથી લેવામાં આવી છે. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કવિ શાની પ્રેરણા આપે છે? અને લાસ્ટ છે ભાવસિંહના આમંત્રણનો પ્રભાશંકરે શો પ્રત્યુત્તર આપ્યો. તો આ હતી પેપર 2 ગુજરાતી વિષય હાઈ સેકન્ડરી મેન. ફરી મળશું નવા વિડીયો સાથે.